હલો, સ્વાગત છે તમારું. આજે આપણી સાથે છે ડોક્ટર જીશા દત્તાની. જુનાગઢ મેડિકલ કોલેજ, જીમસ મેડિકલ કોલેજમાંથી છે. તો સૌથી પહેલા તો થેન્ક યુ વેરી મચ કે તમે આજે ટાઈમ આપ્યો. વેલકમ. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલા lecture થી. તો તમારી ટ્યુશન ફીસ શું છે? ટ્યુશન ફીસ GQ માટે અકોર્ડિંગ ટુ આર કરિક્યુલમ ઇટ્સ 3.30 lakhs per annum and for MQ it's 9.075, બટ હવે થોડાક ચેન્જીસ છે જેમાં એવી રીતે. એક્સ્ટ્રા ડિપોઝિટ કેવું કંઈ હોય છે તમારી હોસ્ટેલની અંદર કોલેજની? હા, હોસ્ટેલમાં ડિપોઝિટ હોય છે, લાઈક હા સ્ટાર્ટિંગમાં 5,000 ડિપોઝિટ હોય છે. તમારી યુનિવર્સિટી ફીસ શું છે? યુનિવર્સિટી ફીસ બી 5,000 છે. ઓકે. હોસ્ટેલ ફીસ શું છે? હોસ્ટેલની ફીસ છે 12,000 પર એનમ, બટ હવે હા આ યર થી કઈ ચેન્જીસ થયા હોય તો ખબર નહીં. ઓકે. મેસ ફીસ શું છે? મેસની ફીસ મતલબ મેસ કમ્પલસરી નથી, બટ ઇફ લેવું હોય તો 3,000 પર મંથ જેવું છે. ઓકે. ઓકે, હવે આપણે વાત કરીએ હોસ્ટેલ ફેસિલિટીઝ પર. તો રૂમ શેરિંગ કેટલા વચ્ચે હોય છે? રૂમ શેરિંગ્સ ટુ પર્સન્સ પર રૂમ, બટ હોસ્ટેલમાં એવું હોય છે કે ફર્સ્ટ યરમાં તમને ક્વાર્ટર્સ મળે છે અને સેકન્ડ યર થી તમારે હોસ્ટેલમાં શિફ્ટ થવાનું હોય છે. તો ક્વાર્ટર્સમાં બી રૂમમાં તો ટુ શેરિંગ છે, લાઈક ક્વાર્ટર્સ ઇઝ બેઝિકલી 3 BHK ફ્લેટ જેવું તમને મળે, એમાં હોલ કિચન બધું મળશે, બટ જસ્ટ ફોર 1 યર સ્ટાર્ટિંગમાં. પછી તમારે હોસ્ટેલમાં શિફ્ટ થઈ જવાનું. એ હોસ્ટેલ ઇઝ બેઝિકલી કે કોમન વોશરૂમ્સ ને એવું બધું હશે એમાં, અને હા. નોન એસી રૂમ છે બેયમાં, અને હા. શેરિંગ બી બેયમાં ટુ શેરિંગ્સ જ છે. અને આમાં વોશરૂમ્સ તમને અટેચ મળશે ક્વાર્ટરમાં, બટ ઓમાં કોમન વોશરૂમ લાઈક એક લોબીમાં એવી. ઓકે. હવે આપણે વાત કરીએ મેસ અને ફૂડની ક્વોલિટી કેવી છે. આમ સામાન્ય માણસ જીવી શકે જમીને? આ લાઈક મેસમાં જમી શકાય, બટ એક હા. કહે ને કે સેચ્યુરેશન આવે ત્યાં સુધી જ એવું નહીં ઓકે. કે ઓકે રોજ, બટ એક સેચ્યુરેશન આવે ત્યાં સુધી ખાઈ શકાય એવું છે. બરાબર. ગર્લ્સ માટે સેફટી શું છે ને હોસ્ટેલ ટાઈમિંગ કેવું છે? હા, ગર્લ્સ માટે સેફટી નો ડાઉટ બહુ મસ્ત છે. હોસ્ટેલ ટાઈમિંગ્સ તો લાઈક રાતના 10 વાગ્યા સુધી હોય છે, બટ પછી કર્ફ્યુ લાગી જાય છે ગર્લ્સ માટે. એન્ડ સેફટીમાં તો આપણે લાઈક કોલેજ જાય ત્યારે ડન, બાકી કોલેજ સિવાય બી આપણે હોસ્ટેલની બહાર ક્યાંય જવું હોય તો મતલબ એન્ટ્રી કરવી પડે નીચે રજિસ્ટરમાં. પછી ત્યાં વોર્ડન્સ 24/7 અવેલેબલ હોય છે. પછી ઘરે જવું હોય તો આપણે આખે આખું એક ફોર્મ આવે, એ આખે આખું ફિલ કરવાનું કે લાઈક ફોર હાઉ મેની ડેઝ યુ આર ગોઈંગ, ફોર વોટ રીઝન યુ આર ગોઈંગ એન્ડ ફોર બાય વિચ ટ્રાન્સપોર્ટ યુ આર ગોઈંગ, બધું જ એમાં ફિલ કરવાનું હોય છે. અને પછી વોર્ડન મેમ હોય છે એ કોલ બી કરે છે ઘરે કે લાઈક અમે નીકળી છીએ હોસ્ટેલથી ઘરે આવવા માટે, અને પછી ઓકે પેરેન્ટ્સ રિસીવ કરે ફોન પછી જ જવા દેશે. અને આવી ત્યારે બી એ ફોર્મ પાછું સાઈન કરવાનું, ફિલ કરવાનું, અને પછી પાછો પેરેન્ટ્સને કોલ જાય કે ઓકે વી રીચ ધ હોસ્ટેલ. પછી પેરેન્ટ્સ ઓકે કહી દે પછી અમને જવા દે, એટલે સેફટી તો નો ડાઉટ છે. અને ગાર્ડ્સ બી હોય છે હોસ્ટેલની બી બારે અને ક્વાર્ટર્સની બી બારે, 24/7 ગાર્ડ્સ બી બેઠા હોય છે, એટલે સેફટીનો કાંઈ ઇશ્યુ નથી. સેફ્ટીનો કોઈ ઇશ્યુ નથી. ગુડ ગુડ. એકેડેમિક્સ એન્વાયરમેન્ટની વાત કરીએ તો ફેકલ્ટી ક્વોલિટી કેવી છે? હા, ફેકલ્ટીઝ લાઈક બધા બહુ ફ્રેન્ડલી છે, અને મેન્ટરશિપ પ્રોગ્રામ્સ બી થાય છે. તો હા એ લોકો લાઈક એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરે કે વધારે સ્ટ્રિક્ટ સાઈડ જવા કરતા એ અમારી સાથે વધારે ફ્રેન્ડલી રહે. લાઈક એ બધું અમને ગાઈડ કરશે, એવું નહીં લાઈક પર્સનલ બી ઇશ્યુઝ હોય ને કાંઈ તો બી એ સોલ્વ કરશે એમ, એટલે એ બહુ ફ્રેન્ડલી છે ફેકલ્ટીઝ ત્યાં. ઓકે. લેક્ચર્સ હોલ કેટલા છે અને કેવા છે? એસી, નોન એસી, સીટિંગ હા, કેપેસિટી? લેક્ચર હોલ એસી લેક્ચર હોલ છે, અને 4 લેક્ચર હોલ છે, અને લાઈક 200 ની કેપેસિટી છે પર લેક્ચર. લેબોરેટરીઝ અને ડિસેક્શન હોલ ને કેવું છે? હા, ડિસેક્શન હોલ લાઈક બહુ સ્પેશિયસ છે, લેબોરેટરીઝ બી. ડિસેક્શન હોલમાં તમારે મતલબ
ચાર બેચીસમાં ડિવાઈડ કરી દેશે અને 4 બોડીઝ મળશે પર બેચ. તો હા, લાઈક 4 ટેબલ્સ, 4 બોડીઝ અને વેરી સ્પેશિયસ ધ સેક્શન હોલ બી અને લેબોરેટરીઝ બી, બીકેમ, ફાર્મિક બધા માટે બહુ મસ્ત છે. લેબોરેટરીઝ બી અને બહુ સ્પેશિયસ ને બહુ સારી છે. બહુ સરસ. લાઇબ્રેરી ફેસિલિટી કેવી છે? રીડિંગ હા, હોલ કે રીડિંગ રૂમ કેવું હોય તમારા જે ક્વાર્ટર્સ એની અંદર છે, ના, જે હોસ્ટેલ કે ક્વાર્ટર્સમાં એવી સચ કઈ ફેસિલિટીઝ અવેલેબલ નથી, બટ હા, હોસ્ટેલમાં એક રીડિંગ રૂમ છે અને બાકી કોલેજમાં બી એક રીડિંગ રૂમ છે. ઈ એસી છે અને 24/7 ઈ ઓપન જ હોય છે. એમાં કઈ ટાઈમ લિમિટ નથી, બટ યસ, લાઇબ્રેરી છે એ કોલેજ અવર્સ માટે જ ઓપન હોય અને 6 o'clock સુધી બેઝિકલી ઓપન હોય અને ઈ બી એસી છે. તો હા, તમે કોલેજ અવર્સમાં લાઇબ્રેરીમાં બી જઈ શકો ને, બાકી 24/7 રીડિંગ રૂમ તો અવેલેબલ છે, ઈ બી એસી છે. એ ગર્લ્સ પણ જઈ શકે ત્યાં 24 સુધી? હા, હા, બધા રીડિંગ રૂમ 24/7 છે, બટ આપણે તો મતલબ ગર્લ્સ ને હોસ્ટેલની લિમિટેશન્સ હોય એટલે 10 o'clock હોસ્ટેલ આવવું પડે, એટલે રીડિંગ રૂમ 10 o'clock સુધી ગર્લ્સ માટે. ઓકે, હવે આપણે વાત કરીએ કેમ્પસ. એની ફેસિલિટી કેવી છે, પ્લેગ્રાઉન્ડ છે કે નહીં, અને સ્પોર્ટ્સ માટે શું ફેસિલિટીઝ છે, ગાર્ડન છે આ તેના પર? હા, કેમ્પસ તો લાઈક જુનાગઢ છે એટલે જે સિટી આપણે ઇમેજિન કરીએ એવી રીતે એકદમ ગ્રીન ગ્રીન એવરીવેર. એટલે કેમ્પસ તો બહુ ફાઇન છે. લાઈક કેમ્પસ અમારે જે છે ગિરનારની તળેટી કહે ને આપણે એમાં છે, તો તમને બહુ બધા હા. માઉન્ટેન્સ વ્યૂઝ ને એકદમ આપણે કહે ને કે માઉન્ટેન પ્લેસ પર આપણે ફરવા ગયા હોય એવા વ્યૂઝ ને એવું બધું મળશે કેમ્પસ હા. માંથી. એટલે સ્ટાર્ટિંગમાં તો એ બધું બહુ ફેન્ટસાઇઝિંગ લાગશે. એટલે હા, વ્યૂઝ ને કેમ્પસ ને ગ્રીનરી ને એવું બધું તો છે કેમ્પસમાં. અને કેમ્પસમાં યસ, મિની ગિરનાર બી એક છે. તો કેમ્પસ તો બહુ મસ્ત. અને આમ લાઈક આપણે એકવાર બી કેમ્પસમાં નીકળી જાય તો એકદમ ફ્રેશ થઈ જાય, એકદમ ફ્રેશ એર, ફ્રેશ એન્વાયરમેન્ટ. એટલે કેમ્પસ બહુ મસ્ત છે. અને સ્પોર્ટ્સ માટે બેડમિન્ટન નેટ છે, ટેબલ ટેનિસ છે, એવું બધું છે. અને હા, જીમ બી એક અવેલેબલ છે કેમ્પસમાં જ. એની ફીસ શું છે જીમની? જીમની ફીસ લાઈક ઈ બેઝિકલી સિનિયર્સ જ જાય છે અને બોયઝ જ જાય છે એવું છે. એટલું બધું લાઈક ગર્લ્સ માટે ને એવી રીતે નથી. હોસ્પિટલ ની કેપેસિટી શું છે, એટલે પેશન્ટ ફ્લો કેવો છે? હા, લાઈક પેશન્ટ ફ્લો ઇઝ ગુડ. લાઈક આજુબાજુના જેટલા બી સ્મોલ વિલેજીસ છે એ બધા માટે એક કહે કે સિવિલ હોસ્પિટલ તો એક જ છે, એટલે પેશન્ટ ફ્લો તો સારો છે. અને એઝ ફાર એઝ આઈ નો બેડ કેપેસિટી લાઈક 750 to 800 જેટલી તો છે. અને તમારી હોસ્પિટલ જે છે, હોસ્ટેલ જે છે, એની વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે હોસ્ટેલ અને હોસ્પિટલ વચ્ચે? લાઈક બેરલી 0.5 to 1 કિલોમીટર, એટલું બધું નથી. ઓકે. વોકિંગ ડિસ્ટન્સ કહી શકે. ઓકે. હવે આ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સિનિયર જુનિયર વચ્ચેના રિલેશનશિપ કેવા છે તમારા? સિનિયર જુનિયર વચ્ચે રિલેશનશિપ લાઈક વેરી નાઇસ. ગર્લ્સમાં તો કહે ને કે લાઈક સિનિયર્સ બહુ ફ્રેન્ડલી છે અને કાંઈ જ એવો ઇસ્યુ નહીં આવે. આપણે કહીએ કે રેગિંગ વેગિંગ એવું કાંઈ જ નહીં થાય. હા, બોયઝમાં થોડુંક હોય કે ઇન્ટ્રોડક્શન બેઝિકલી એવું થશે, ઓકે. પણ ઈ બોયઝમાં. ગર્લ્સમાં તો એવું એવું બી કાંઈ નહીં, એટલે કાંઈ નહીં, સાવ ફ્રેન્ડલી. એમ એવું કાંઈ જ નહીં, રેગિંગ જેવું કાંઈ નહીં, બહુ ફ્રેન્ડ છે બધા સિનિયર્સ. સરસ, બહુ સરસ. અ, તમારી સેલિબ્રેશન બધા ફેસ્ટિવલ્સ નું અને ફેસ્ટ હોય છે કે નહીં, શું હોય છે એની અંદર થોડું સમજાવી શકો? હા, મતલબ કોલેજમાં સેલિબ્રેશન્સ થાય છે. ગણેશ ચતુર્થી થશે, નવરાત્રી બી 3 days નું સેલિબ્રેશન હોય છે. અને હા, એક અમારી કલ્ચરલ ફેસ્ટ હોય વર્ષમાં એકવાર, લાઈક એ 3 days ની હોય. એમાં ગરબા નાઇટ હોય, ડીજે નાઇટ હોય, પછી એન્યુઅલ ડે કહીએ આપણે કોલેજમાં, એમાં બધા પરફોર્મન્સીસ ને એવું બધું હોય. એટલે એકવાર ઈ કલ્ચરલ ઇવેન્ટ બી થશે યરમાં. તમે હવે કંઈ કહેવા માંગતા હોય તમારા જુનિયર્સ માટે કે હાથે જે વિડીયો જોઈ રહ્યા છે એમના માટે? હા, બસ એ જ કે આવો, વેલકમ. એન્ડ બસ આમાં તો કોલેજીસમાં તો એવું છે કે મતલબ બધી જગ્યાએ સરખું જ છે. જે છે એ લાઈક આપણે જ કરવાનું છે. હવે સ્કૂલ ફીડિંગ નથી, જસ્ટ સેલ્ફ સ્ટડી છે. તો જે છે એ આપણે જ કરવાનું છે. મને જેટલા પણ બધા કોલ્સ આવે છે ને જુનિયર્સના જેને એડમિશન લેવાનું, એ બધા એક જ વસ્તુ પૂછતા હોય છે કે પીજીની પ્રિપરેશન કેવી ચાલે છે અને હોસ્પિટલની અંદર કેટલો પેશન્ટ ફ્લો છે. આનાથી આપણને કઈ એટલો ફરક પડ્યો નથી મારા ખ્યાલથી, આ બધી વાતો આપણે જયારે પૂછતા હતા.
એકચ્યુઅલી એનાથી કઈ આપણે ફેર ના પડે. આપણે તો લાઈક જસ્ટ આપણી કેટલી કેપેસિટી છે ઈ જ આમાં મેઇન છે. હા ડઝન્ટ મેટર કે આપણે કઈ હોસ્ટેલ છે કે કઈ કોલેજ છે કે કઈ હોસ્પિટલ છે, એ કઈ મેટર નથી કરતું. જસ્ટ ધ થિંગ ઇઝ કે આપણે કેવી રીતે કરીએ છીએ. ઓકે, તો થેન્ક યુ વેરી મચ કે તમે આટલો ટાઈમ આપ્યો બધા જુનિયર્સ માટે. અને બધા જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે, થેન્ક યુ કહેજો ડોક્ટર જીશાને. ઓકે, તો મળીએ, અને કંઈ કામ હોય તો તમે મને કહી શકો છો કે શાની અંદર. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય શ્રી